તો આજના વિડીયોની અંદર આપણે બનાવવાના છે બ્રાઉની, જે નાના છોકરા પણ ખાઈ શકશે, ઘરડા લોકો પણ ખાઈ શકશે અને જેને દાંત ના હોય ને એ પણ ખાઈ શકશે. અને સ્પેશિયલ વાત તો એ છે કે આ જે બ્રાઉની છે એ આપણે પાર્લેજી બિસ્કિટમાંથી બનાવવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બ્રાઉની બનાવવા માટે અમે અહીંયા નાના પેકેટ જે પાર્લેજીના આવે છે એ 4 લીધા છે. મિક્સરમાં તેને આ રીતે ગ્રાઇન્ડ કરી દેવાના છે અને તેનો પાવડર બનાવી દેવાનો છે. હવે જે બિસ્કિટનો જે પાવડર થઈ ગયો છે એને આપણે આ રીતે ગરણીની મદદથી ચારી લેવાનું છે. આપણે અહીંયા 4 બિસ્કિટનો પાવડર બનાવી લીધો છે. જે બિસ્કિટ આપણે ક્રશ કરીને રાખ્યા હતા એની અંદર આપણે 2 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરવાનો છે. કોકો પાવડરને આ રીતે આપણે ગરણીની મદદથી ગાળી લેવાનો છે. હવે આ મિશ્રણની અંદર આપણે 2 ચમચી જેટલી બુરુ ખાંડ લીધી છે. અહીંયા બુરુ ખાંડનો પાવડર જે છે 2 ચમચી જેટલો આપણે ઉમેરવાનો છે અને તેને ગરણીની મદદથી આ રીતે ગાળી લેવાનો છે. આપણે અહીંયા કઢાઈને પ્રીહીટ કરવા માટે મૂકી દેવાની છે 5 મિનિટ માટે. કઢાઈની અંદર અમે જે આપણે મીઠું છે એને નીચે પાથરી દીધું છે અને ઉપર કાટલા જેવું મૂકી દીધું છે. હવે આપણે તેને ઢાંકી દેવાનું છે. હવે આપણે જે મિશ્રણ છે તેને આપણે બરાબર હલાવી લેવાનું છે જેથી કરીને બધું જે છે એ મિક્સ થઈ જાય સારી રીતે. હવે જે આપણું મિશ્રણ છે એની અંદર આપણે ધીમે ધીમે દૂધ જે છે એ રેડવાનું છે અને આ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જેથી કરીને ગઠ્ઠા ના પડી જાય. બેટર બનાવવામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જ્યારે તમે બેટર બનાવો છો ત્યારે તેને એક જ ડાયરેક્શનની અંદર તમારે હલાવવાનું છે અને જ્યારે બેટર આ રીતે રિબિન જેવું પડે ત્યારે સમજવું કે આપણું જે બેટર છે એ બ્રાઉની બનાવવા માટે રેડી થઈ ગયું છે. આપણે એક પેનની અંદર બટર પેપર છે એને આ રીતે મૂકી દેવાનું છે અને તેની અંદર થોડુંક તેલ આપણે લગાવી દેવાનું છે અને તેને આ રીતે આપણે હલાવી લેવાનું છે જેથી કરીને જે તેલ આપણું જે છે એ સ્પ્રેડ થઈ જાય. બેટર બનાવ્યું હતું એની અંદર આપણે ઈનો નાખી દેવાનો છે. અહીંયા અમે જે રેગ્યુલર આપણે ઈનો આવે છે લેમન ફ્લેવરનો એ યુઝ કર્યો છે અને આપણે આ રીતે હલાવી લેવાનું છે બરાબર રીતે જેથી કરીને ઈનો જે આપણો છે એ બરાબર મિક્સ થઈ જાય. તો આપણે જે બટર પેપર લગાવીને પેન રાખ્યું હતું એની અંદર આપણે આ જે આપણું મિશ્રણ છે એને નાખી દેવાનું છે. હવે જે આપણું પેન છે એને આપણે આ રીતે બરાબર ટેપ કરી લેવાનું છે જેથી આપણું મિશ્રણ જે છે તે બરાબર રીતે સ્પ્રેડ થઈ જાય. આપણી જે કઢાઈ મૂકી હતી આપણે ગરમ થવા માટે તે પ્રી હીટ થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે જે બેટર બનાવ્યું હતું તેને મૂકી દેવાનું છે 30 મિનિટ માટે. ઢાંકીને આપણે મૂકી દઈશું. બ્રાઉનીને જ્યારે આપણે ગેસ ઉપર તપવા માટે મૂકીએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે વારે ઘડીએ ખોલીને જોવાનું નથી કે બ્રાઉની ચડી ગઈ કે નહીં. એને સ્લો ટુ મીડિયમ ગેસમાં તપવા માટે મૂકી દેવાનું છે અને ત્યારબાદ 30 મિનિટ બાદ જ આપણે તેને ખોલીને જોવાનું છે. લગભગ 30 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જે કઢાઈ છે એને ખોલી લેવાની છે અને જે આપણી બ્રાઉની છે એની અંદર આપણે એક સળી નાખવાની છે. સળી નાખ્યા પછી જો એની ઉપર કોઈ બેટર આપણું ચોંટે નહીં બ્રાઉનીનું તો સમજી લેવું કે બ્રાઉની આપણી રેડી થઈ ગઈ છે.